હેલો ગાઈઝ, ન્યૂ મિની વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના વ્લોગની શરૂઆત આપણે પેકિંગથી કરશું, કારણ કે હું જઈ રહી છું પાટણ। અને પેકિંગ કરતા કરતા જીતે મને બહુ જ હેરાન કરી, પણ મેં ફાઇનલી પેકિંગ કરી દીધું, યે। પછી અમે લોકો જમવા બેસી ગયા, જેમાં હતું ડુંગળીનું શાક, ભાખરી અને ખીચડી। પછી જીતે નાના છોકરાની જેમ દૂધ પીવાનું ચાલુ કરી દીધું, યે આઈ ડોન્ટ લાઈક। પછી મેં પણ ફટાફટ થોડું ખાઈ લીધું અને અમે લોકો નીકળી ગયા છીએ પાટણ જવા। નીકળ્યા પછી ગાડીએ અમને કહ્યું કે મને બી થોડું જમાડી દો, તો અમે પહોંચી ગયા હતા પેટ્રોલ પંપે। એન્ડ નેક્સ્ટ સ્ટોપ થયું અમારું મહેસાણા, જ્યાં જીત મારી માટે મસ્ત મજાની ગરમ ગરમ ચા લઈને આવી ગયા। અને આટલી ઠંડીમાં ગરમા ગરમ ચા મળી જાય તો વાહ, મજા જ પડી જાય। તો આમ જ મસ્તી કરતા કરતા અમે ફાઇનલી પહોંચી ગયા હતા પાટણ। અને તમે લોકો વિચારી રહ્યા છો કે આ શું છે? તો યસ ગાઈઝ, હું અને જીત પાટણના પ્રખ્યાત પદમનાથ ભગવાનના મેળા કરવા માટે આવ્યા છે, જેનો મિની વ્લોગ તમને કાલે જોવા મળશે। ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા હતા અને સખતના થાકી ગયા હતા। પછી સંદીપભાઈ અમને મેળાનું લાઈવ કરી આપ્યું અને મેં અને જીતે ત્યાં બેઠા બેઠા લાઈવ જોયું। લાઈવ ચાલુ કરતે દેખ ગઈ હમારી મોટું, મતલબ જાનકી દેખાઈ ગઈ મને। અને જાનકીને જોઈને વિડીયોમાં મજા આવી ગઈ, તો મેં વૈશાલીને બી ફોન કર્યો અને કેમેરા આગળ બોલાવી દીધી। અને વિહાને આવીને મને કીધું તાતી હાય। પછી રાત્રે 2 વાગે ઠંડીમાં હું અને જીત નીકળી ગયા હતા નાસ્તો કરવા માટે, અને ત્યાં અમને મળી ગયા સમોસા, જે ખાઈને અમને બહુ મજા આવી ગઈ। પછી અમે બી ઘરે પહોંચી ગયા અને વિહાન લોકો બી ઘરે આવી ગયા, અને મેં વિહાનને બહુ બધો લાડ કર્યો, બહુ બધી મસ્તી કરી। તો ફરીથી મેં થોડી ઘણી મકાઈ ખાઈ લીધી અને મેં અને વૈશાલીએ બહુ બધી ગોસિપ કર્યા પછી હવે સુવાની તૈયારી કરીએ। તો મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં, બાય બાય, ગુડ નાઇટ।